વ્યતિપાત વ્રત નારદ પુરાણ. નારદ પુરાણમાં આ વ્રતનું આખ્યાન આ પ્રમાણે આપવામાં આવ્યું છે. પૂર્વે હેહૈવ નામનો એક રાજા હતો. તેણે ઋષિમુનિઓના કહેવાથી આ વ્યતિપાતનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. એકવાર આ રાજા વનમાં મૃગ્યા રમવા માટે ગયો. ત્યાં ચારે તરફ તૃષ્ણાની આગથી સળગતું એક ભૂંડ તેને જોવા મળ્યું. આ ભૂંડને હૈહેવે રાજાએ પૂછ્યું, ભાઈ તને આટલું બધું દુઃખ કેમ પડ્યું છે? ભૂંડે જવાબ આપ્યો, હે રાજા, પૂર્વજન્મમાં હું એક શ્રીમત વાણિયો હતો, પરંતુ મારા પાસે ધન હોવા છતાં મેં ધન કોઈ દિવસ દાન પુણ્ય કર્યું નહીં. મારી પાસે આવનાર અતિથિ કે અભ્યાગતને પણ મેં નિરાશ કરીને પાછા કાઢ્યા. એકવાર વ્યતિપાતને દિવસે મારે ત્યાં એક બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યો, પરંતુ મેં તેને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. આથી બ્રાહ્મણે જતી વખતે મને શ્રાપ આપ્યો કે હે મદાધ વાણિયા, તે આજના પુણ્ય દિવસે મને યથાશક્તિ ભિક્ષા નહીં આપતા મારું અપમાન કર્યું છે. માટે એ સંતાપથી જેવી પીડા મને થઈને એના કરતાં 100 ગણા અગ્નિથી બળનારો તું ભૂંડ યોનિમાં જન્મ પામીશ. બ્રાહ્મણોના આ શાપ સાંભળીને હું તેના ચરણમાં પડી ગયો અને મેં તેની ક્ષમા માંગીને આ શાપનું નિવારણ પૂછ્યું. ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે તું ભૂંડની યોનિમાં દુઃખી થતો હોઈશ ત્યારે કોઈ દયાળુ આવીને તને વ્યતિપાતના વ્રતનું ફળ આપશે, તો જ તું એ દુઃખમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જઈશ. આ દુઃખની ભૂંડની વાત સાંભળીને હૈવ રાજાને બહુ જ દયા આવી અને પોતે કરેલા વ્યતિપાત વ્રતનું ફળ તેણે એ ભૂંડને આપ્યું. આ પુણ્યના પ્રભાવથી એ ભૂંડ તત્કાળ સ્વર્ગનો અધિકારી બન્યો અને એણે અક્ષય ફળ પ્રાપ્ત થયું. આ વ્યતિપાતના વ્રતનો આવો દિવ્ય મહિમા છે.